નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વિરાટ કોહલીને કોણ નથી પસંદ કરતું? કદાચ જ કોઈક એવી વ્યક્તિ હશે કે જેમને નથી ઓળખતું. હવે થોડાક જ સમય પહેલા તેમણે એક એવી જાહેરાત કરી દીધી કે પછી બાદમાં ચારે બાજુ બસ તેમની જ ચર્ચા થવા લાગી. તો વિરાટ કોહલીની સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો આપણે જાણીશું. તો વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે ચાહકો ખૂબ દુઃખી થઈ ગયા છે. ચાહકો એવું ઈચ્છે છે કે કોઈક ને કોઈ રીતે વિરાટ કોહલી પોતાનો નિર્ણય પાછો ખેંચી લે. હવે આ માટે ચાહકોએ પ્રેમાનંદ મહારાજને પણ અપીલ કરી દીધી. ચલો શું છે આખી વિગત એ પણ જાણીએ. તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે એ પછી તેઓ અને તેમના પત્ની અનુષ્કા શર્મા મંગળવારે પ્રેમાનંદ મહારાજના આશ્રય ખાતે પહોંચ્યા હતા. હવે વિરાટ કોહલી જે છે એ પ્રેમાનંદ મહારાજનો એક મોટો ભક્ત છે અને અવારનવાર તે મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચે જ છે. હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદજીના આશ્રમમાં લગભગ 2 કલાક જેટલો સમય રોકાયા. હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાતનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ જ વિડીયો વાયરલ થયો એ દરમિયાન વિરાટ કોહલીના હજારો ચાહકોએ પ્રેમાનંદ મહારાજને વિનંતી કરવાનું શરૂ કરી દીધું. તેઓએ વિનંતી કરી છે કે વિરાટને ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા માટે મનાવે. હવે તમને એ પણ જણાવીએ કે આ પહેલી વાર નથી કે જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા હોય. વર્ષ 2023ની શરૂઆતમાં પણ અને આ વર્ષે ફરીથી જાન્યુઆરીમાં બંને વૃંદાવન ખાતે પહોંચ્યા હતા. હવે તેમના આશ્રય ખાતે પહોંચીને તેઓ પ્રેમાનંદજી મહારાજ સાથે ઘણી બધી ચર્ચાઓ પણ કરે છે. વિરાટ કોહલીએ નિવૃત્તિનો જે નિર્ણય લીધો એ પછી સોશિયલ મીડિયા પર હંગામો થયો. તેમના ચાહકો આ સ્ટાર બેટ્સમેનને નિવૃત્તિ પાછી ખેંચવાની વિનંતી કરી રહ્યા છે. હવે કેટલાક ચાહકો તો એવા છે કે જેમણે પ્રેમાનંદ મહારાજને જ અપીલ કરી દીધી, કારણ કે સૌ કોઈને ખબર છે કે વિરાટ પ્રેમાનંદ મહારાજનો એક મોટો ભક્ત છે. હવે એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગુરુજી, કૃપા કરીને વિરાટને તેની નિવૃત્તિ પાછી લેવાનું સમજાવો. તો વળી અન્ય એક યુઝરે કહ્યું કે ભૈયા 10,000 રન બનાવવાના વચનનું શું થયું? તો વળી એક યુઝર એમ પણ લખે છે કે જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે લાગ્યું કે ક્રિકેટ સ્ટોરીનું સૌથી સુંદર ચેપ્ટર સમાપ્ત થઈ ગયું. મેં તેને તે દિવસથી જોયો છે જ્યારે એણે પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સીને પહેરી હતી. તેની આંખોમાં આગ, છાતીમાં જુસ્સો અને દરેક રન માટે લડવાનો ઉત્સાહ. 12 મેના રોજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેમની કારકિર્દી વિશે વાત કરીએ તો 14 વર્ષ રહી અને 113 ટેસ્ટ મેચ, 210 ઇનિંગ્સમાં 31 અડધી સદી સાથે 9,230 રન બનાવી ચૂક્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.